મારું નામ હસમુખ દુર્લભજી જોશી. હવે 2011ની સાલમાં મને અહીંયા ઝટકા આવવા શરૂ થઈ ગયા. ઇલેક્ટ્રિક શોક કેવા લાગે એવા ઝટકા શરૂ થયા. હવાની ઝાપટ વાગે ને તો મને આખા દ્રશ્ય બધે દેખાય. છેલ્લે જ્યારે જે દિવસે મેં ઓપરેશન કરાવ્યું ને ત્યાં એની આગલી રાતે હું આખી રાત સૂઈ ન શકી. હું બેડ પર સુવા જાઉં એટલે એવા ઝટકા આવે કે હવે એ મારે હું કલ્પના કરું છું તો હું ધ્રુજી ઉઠું છું. મને આ જમણા તાલ ઉપર આનથી આઈ સુધી જે ઝાટકા આવતા, ઇલેક્ટ્રિક શોક જેવા ઝાટકા આવતા, એની મેં સારવાર મેડિકલ નામ તો કંઈક ટ્રાય જેની મન કે એવું કંઈક ડૉક્ટર કહેતા હતા એ મેં કરાવ્યું છે. અને તે હિતેશભાઈના દવાખાના આ ઓપરેશન કરાવ્યા પછી મને આજે 2011થી અત્યાર સુધીમાં જે મારા ઉપર જે દીકતું કોઈ પણ પ્રોબ્લેમ નથી. હું મારી લાઈફ જે છે હું આ પ્રેમથી જમી શકું છું, હું પાણી પી શકું છું, હું આઈસ્ક્રીમ ખાઈ શકું છું, હું ગરમ પીણા ઠંડા પીણા બધું પી શકું છું. મને અત્યારે મારી નોર્મલ લાઈફમાં જેને કહેવાય ને કે હું પહેલાં જેવો નોર્મલ થઈ ગયો છું.